જેઈ મેન 2026ના પ્રથમ ચરણના પરિણામોમાં વડોદરાની ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના તેજસ્વી તારલાઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। વડોદરા શહેરમાં ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી દેવ પ્રજાપતિ 99.967 PR મેળવી પ્રથમ ક્રમાંકે આવતા સંસ્થા અને શહેરનું ગૌરવ વધાર્યું છે। ભારતની સર્વોચ્ચ ટેકનિકલ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાતી આ કઠિન પરીક્ષામાં ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટે ગત વર્ષની શ્રેષ્ઠ પરંપરા જાળવી રાખી છે। સંસ્થાના 32થી વધુ વિદ્યાર્થીઓએ 99 PRથી વધારે ગુણ મેળવી પ્રતિભા સાબિત કરી, જ્યારે 100થી વધુ વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ હાંસલ કર્યું છે। વડોદરામાં મકરપુરા, અટલાદરા, કલાલી અને હરણી જેવા વિસ્તારોમાં કાર્યરત આ સંસ્થા છેલ્લા 15 વર્ષથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડી રહી છે। સંસ્થાના ફાઉન્ડર અને ડિરેક્ટર મુકેશ દાદવાણીએ આ સફળતાનો શ્રેય સંસ્થાના 2 ટાઈમ ટીચિંગ મોડેલ, શ્રેષ્ઠ સ્ટડી મટીરિયલ અને નિયમિત ટેસ્ટ પદ્ધતિને આપ્યો છે। છેલ્લામાં ઘણા વર્ષોથી ફિનિક્સના વિદ્યાર્થીઓએ જેઈ, નીટ, HSC બોર્ડ, ગુજકેટ અને SSC બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે। બહુ જ ઇનક્રેડિબલ અને હિસ્ટોરિક રિઝલ્ટ આવ્યું છે। ઓલમોસ્ટ આપણા 32 બાળક છે જે 99+ PRમાં છે અને આપણે બરોડા ફર્સ્ટ બી આપ્યો છે। સો બહુ જ અમે બધા જ ફિનિક્સ ટીમ ખૂબ આનંદમાં છીએ કે બહુ જ સરસ રિઝલ્ટ આવ્યો છે। ડેફિનેટલી સ્ટુડન્ટની બહુ જ મહેનત હોય છે, આની પાછળ બહુ ફોકસ, ડેડિકેશન હોય છે, બટ સાથે સાથે પેરેન્ટ્સ, વાલીઓ જે છે એમનો સપોર્ટ બી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, બિકોઝ એ એમના બેકબોન બનીને ઊભા રહેતા હોય છે અને બાળકને કન્સિસ્ટન્ટલી વર્ક કરવા માટે જે પેરેન્ટ્સ છે એ કોન્સ્ટન્ટ એમને સપોર્ટ કરતા હોય છે। 16 ફેબ્રુઆરીના રોજ જેઈ મેન્સ 2026નું પરિણામ જાહેર થયું। ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનો દેવ પ્રજાપતિ 99.96 સાથે વડોદરામાં પ્રથમ સ્થાન હાંસલ કરેલ છે। 99 PRથી વધુ 32 વિદ્યાર્થીઓ, 98 PRથી વધુ 50 જેટલા આશરે